અને હવે રાજકોટની વાત કરીએ। રાજકોટની જીવાદોરી સમાન આજી ડેમ ઓવરફ્લો થયો છે। આજી ડેમ ઓવરફ્લો થતા રાજકોટના લોકોને રાહત મળી। રાજકોટની પાણીની સમસ્યા મહદઅંશે હલ થઈ છે। રાજકોટના ગ્રામ્ય વિસ્તારોમાં સતત વરસાદના કારણે આજી ડેમમાં પાણીની આવક નોંધાઈ છે। સરદાર આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ગઈકાલથી ધીમી ધારે અવિરતપણે વરસાદથી પાણીના મોટા પ્રમાણમાં આવક નોંધાઈ છે। અને આજ વિશે વધુ માહિતી સાથે સંવાદદાતા ગૌરવ જોડાઈ ગયા છે। ગૌરવ, સતત વરસાદ સૌરાષ્ટ્રમાં પણ વરસી રહ્યો છે। રાજકોટમાં શું સ્થિતિ છે? આજી ડેમ ઓવરફ્લો થયા હોવાની વિગતો છે ગૌરવ? ચોક્કસ જ નિધિ, જે રીતના સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ છે તે વરસી રહ્યો છે ને રાજકોટ વાસીઓ માટે સૌથી મોટા સમાચાર છે તે સામે આવ્યા છે કે આજી ડેમ છે તે ઓવરફ્લો થઈ ચૂક્યો છે। રાજકોટ માટે આ જીવાદોરી સમાન આજી ડેમ છે તે સતત 22મી વખત ઓવરફ્લો છે તે થયો છે। 19 વખત વરસાદી પાણીથી અને 3 વખત નર્મદાના નીરથી આજી ડેમ છે તે ઓવરફ્લો થયો છે। રાજકોટમાં મહદઅંશે પાણીની સમસ્યા છે તે હલ છે તે થઈ ચૂકી છે। રાજકોટના ગ્રામ્ય વિસ્તારમાં જે રીતના ગઈકાલથી વરસાદ વરસી રહ્યો છે તેને કારણે આજી ડેમની અંદર મોટા પ્રમાણમાં પાણીની આવક થઈ છે। સરદાર આસપાસના જે ગ્રામ્ય વિસ્તાર છે કે ત્યાં ધીમી ધારે વરસાદ છે તે વરસી રહ્યો છે ને તેને કારણે પાણીની આવક છે તે મોટા પ્રમાણમાં થઈ રહી છે ને તેને કારણે આજી ડેમ છે તે ઓવરફ્લો થઈ ચૂકી છે। બિલકુલથી આભાર પૂરી માહિતી માટે।